જય માતાજી ને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ। તો આજે આપણે મસ્ત મજાની સાદી અને સિમ્પલ સાડી પહેરી છે મિત્રો। તો આપણે કોમેન્ટમાં કહેજો કે સાડી કેવી લાગે છે મિત્રો। સાવ સાદી અને સિમ્પલ સાડી પહેરી છે। આજે અષાઢી બીજ છે એટલે આપણે રામાપીરના દર્શન કરવા જવાના છે અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે। તો આપણા બ્લોગમાં બના રહેજો અને બધાને જય રામાપીર અષાઢી બીજની શુભેચ્છાઓ। મિત્રો આપણે દર્શન કરવા જતા હતા તો વરસાદ ચાલુ થઈ ગયો, જો સરસ મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ। તો મિત્રો હવે શું કરશું, આપણે વરસાદ ચાલુ થઈ ગયો તો આપણે રામાપીરના દર્શન ઘરે જ કરી લઈએ, કારણ કે તેમના ચોખા અને મારે આજે અષાઢી બીજ હોય એટલે ઘણા બધા નિવેદ હોય એટલે આપણે ઘરે બધું કરી લઈએ, રામાપીરને પાટલે જારી લઈએ એટલે રામાપીર આપણું બધું માની લેશે। ચલો બ્લોકમાં બના રહેજો મિત્રો। તો આપણે છે ને માંડવીના દાણા તણાવી તરાઈશું મિત્રો। હા, માંડવીના દાણા જો, કારણ કે આપણે જે અષાઢી બીજરી હશે આપણી વેફર છે, આપણા બટેટા બફાઈ ગયા છે એટલે આપણે બધું તૈયાર કરી લઈએ। ચામાં થોડુંક નમક નાખી દઈએ અને માંડવીના બી આપણે તળી લીધા છે સરસ મજાના, તળાઈ ગયા છે તેમને આપણે કાઢી લઈએ। પછી વેફર તળી નાખીએ, પછી છેલ્લે છે ને આપણે બટેટા બાફી નાખીએ। બાફીને આપણે બટેટા બાફેલા છે, બાફે છે નહીં, પછી આપણે એમને વઘારી નાખીએ બટેટાને સરસ મજાના। જો દાણા આપણા તળાઈ ગયા છે, કારણ કે અષાઢી બીજ રહ્યા હોય તો આપણે આ કરવું પડે। અમુક તો ન ખાતા હોય, એવું ના હોય, અમુકને ફરાળ ન જોતું હોય, પણ મારે તો જોઈએ ભાઈ મિત્રો ફરાળ, એટલે આપણે સરસ મજાના બી તળી લીધા। મસ્ત મજાના સરસ સરસ બી તળી લીધા। હવે તેની માટે થોડીક ચટણી અને આપણે છે ને થોડુંક મીઠું છાંટી દઈએ એટલે સરસ મજાનું। જો આપણે મીઠું છાંટીએ છીએ ભાઈ એટલે મજા આવે, થોડીક ચટણી પણ છાંટી દઈએ। હવે છે ને આપણે વેફર આપણે છે ને આમનો બ્લોકે મૂકેલો છે મિત્રો। હા, આમનો બ્લોક મૂકેલો છે પણ મિત્રો જોયો હોય કે ના જોયો હોય ખ્યાલ નહીં। આપણે મસાલો ખોલી લઈએ, હાલો મસાલો ખુલી ગયો છે મસાલો, તો તેમાંથી આપણે ચટણી નાખી દઈએ મસ્ત મજાની। જો આપણે ચટણી નાખી છે, એમ દાણા તળેલા ન ભાવે, પછી આમ મિક્સ કરી નાખીએ એટલે સરસ મજાનું મિક્સ થઈ જાય। હાલો હવે આપણે છે ને બટેટાની વેફર તળીએ। આપણે ઘરે બનાવી હતી ને એ જ વેફર છે। હા, એવું કંઈ આપણે રહ્યા હોય ને તો મજા આવે ખાવાની।
આપણું વેફર તળાય છે. તો એક ઘાણું છે ભાઈ, સરસ મજાની વેફર તળાય છે. કે વેફરમાં તો આપણે બનાવ્યું હતું ને ત્યારે બધું સરસ મજાનું નાખેલું હતું, એટલે તેમાં આપણે કંઈ નાખવું નહીં પડે. ચલો પેલો ઘાણવો છે ભાઈ, સરસ મજાનો તળાય છે આપણો ઘાણવો. પછી આપણે બટેટા વઘાર નાખીએ. ચલો આપણો ઘાણો છેલ્લો પૂરો. હવે આપણે છે ને સાણસી ગોતવા જવી પડશે મિત્રો, બ્લોકમાં બના રહેજો હો. હા જો આપણે સાણસી સરસ મજાની ગોતી. આપણા તેલ છે એ આપણા ભરણીમાં નાખી દઈએ, કારણ કે એટલું બધું આપણે વઘારવામાં તેલ નહીં જોઈએ, એટલા માટે. જો આપણે ડબ્બામાંથી તાજું તેલ કાઢ્યું હતું, કારણ કે આ બધું આપણે અડતા હોય એટલે મેં ન આવે. ચલો આપણે તેલ મુકાઈ ગયું છે. હવે તેમાં છે ને થોડુંક આપણે જીરું નાખીએ તેલમાં, મસ્ત મજાનું જીરું નાખી દીધું છે સરસ મજાનું. તેમાં આપણે મરચાં નાખીએ. બફાઈ જાય. હવે છે ને આપણે આ બટેટાની થાળી છે ને એ નાખી દઈએ અંદર. મસ્ત મજાની બટેટા આપણે વઘારાઈ જાય સરસ સરસ મસ્ત મસ્ત. હવે ઉપરથી આપણે થોડીક તેમાં છે ને ધાણા જીરું નાખીએ. ધાણા જીરું છે. પછી છે ને આ આપણે લીમડાની દાળથી છે બધું સરસ મજાની. દાળથી છે એ પણ નાખી દઈએ. અને હવે થોડીક આપણે તેમાં હળદર નાખીએ એટલે સરસ મજાની થઈ જાય મિક્સ. તો ચલો આપણું બધું તૈયાર છે ભાઈ. તો મિત્રો આપણે એકસાથે 3 તપેલા લીધા છે. જો છે ને આ આપણે ભડકું છે ઘઉંનું, ઘંટીમાં ભળી નાખ્યું હતું કાલે. અને આ છે ઘઉં, આ છે ચોખા છે, આ પણ ચોખા છે. આ તેલ છે ભાઈ હું, આ ગોળ છે, અને આ છે ઘી. આ પણ ઘી છે, આપણે ઘી ઓગાળી નાખ્યું છે. તો ચલો મિત્રો આપણે 2-3 ભેગાથી નિવેદ કરવાના છે જે અષાઢી બીજ છે એટલા માટે હો મિત્રો. તો આપણા બ્લોગમાં બન્યા રહેજો. હા હાલો આપણે ચાલુ કરીએ છીએ ભાઈ. એ ચાલુ કરીએ સરસ મજાની બધી તૈયારી કરીએ છીએ. એકવાર તો છે ને હું ફોન હરખો રાખી દઉં, કે આપણે હાથે હાથે બધું કરીએ છીએ ભાઈ, એટલે તેમાં બધું દેખાય એ રીતનું કરીએ. એકલા બધું કરીએ છીએ મિત્રો. હા 7 મિનિટ જિંદાબાદ. એટલે થોડુંક આપણે દેખાય એમ રાખીએ. માફ કરજો બધા મિત્રો, આપણા કેમેરામાં દેખાય એમ થોડુંક રાખીએ. હાલો દેખાય તો છે. તો સૌથી પહેલાં છે ને આપણે ગેસ પેટાવી લઈએ. તો આપણા ગેસ પેટાવી લઈએ. જો એમાં પણ ભાઈ હવા ભરાય તો નથી મેળવતો. હાલો થઈ ગયો. હવે આપણે તપેલું મૂકીએ. પછી તપેલામાં છે ને પાણી નાખીએ આપણે. જો
આપણે જોઈએ એટલું જ નાખવાનું પાણી. હા, હવે આપણે છે ને આ પણ તપેલું લઈ લઈએ, આમાં પણ પાણી નાખી દઈએ. આમાં પાણી નાખ્યું છે, આપણે બીજો ગેસ સળગાવી લઈએ, એટલે પેટાવી લઈએ એમ. આપણે આ બીજો ગેસ પેટાવ્યો છે, મજાનું. તો હવે આમાં આપણે જોઈએ એટલું ગોળ નાખીએ અને એક ચમચી ઘટે મિત્રો, ચમચી લઈ લો. જો આ આપણે ગોળ છે ભાઈ, દેખાતો તો હશે કે નહીં. ચાલો, આ આપણો ગોળ છે, ગોળ આમાં નાખીએ. લાપસી બનાવવા માટે ગોળનું આંધણ મૂકવું છે. આપણે તવીથો લઈ લઈએ, તવીથો. હવે તેમાં આપણે છે ને સરસ મજાનું ચોખ્ખું આપણે તેલ નાખવાનું. આપણે કાયમ દરરોજ ગરણીમાંથી આપણે વાપરતા હોય ને એ નહીં, ડાયરેક્ટ આપણો ડબ્બો હોય એમાંથી આપણે સરસ મજાનું તેલ કાઢી લેવાનું અને આપણું તેલ નાખીએ છીએ. કારણ કે થોડું ઘણું તેલ જોઈએ ભાઈ લાપસીમાં, નહીંતર લાપસી ચીકણી થઈ જાય મિત્રો. એટલે આપણે તેલ કાઢીને એમાં નાખ્યું છે. ને આ છે આપણું ઘી ભાઈ મિત્રો, થોડુંક તેમાં ઘી નાખીએ. હવે તેમાં ઘી પણ પડી ગયું છે, તમને બતાવું. જો આપણું આંધણ ઉકળે છે મિત્રો. હા, સરસ મજાનું આંધણ ઉકળે છે લાપસી માટે. અને આ આપણે ચોખા માટે આંધણ મીઠું છે, એ પણ આપણે મસ્ત મજાનું આવી ગયું છે જો. એટલે એમાં ધુવાળા નીકળે સરસ મજાનું. હા, તો તેમાં આપણે છે ને આ દેગ એટલે કે બધા રામાપીરના ભક્તો એમને ખબર જ હોય, એટલે આપણે આ ચોખા રામાપીરના કરવાના છે એના માટે આપણે નાખ્યા છે રામાપીરના ચોખા. એમને આપણે જરાક વાર આપણે ઢાંકી દઈએ એટલે સરસ મજાના તળી જાય. રામાપીરની ખીર બનાવવાની છે અને મસ્ત મજાની અહીં આપણે લાપસીનું આંધણ મૂક્યું છે. હા, સરસ મજાનું જરાક હલાવીએ એટલે બધું મિક્સ થઈ જાય. હમણાં આપણું આ આંધણ પણ આવી જશે મિત્રો. સરસ મજાનું આપણું આંધણ આવી ગયું છે. હવે તેમાં આપણે છે ને હળકું નાખવાનું છે મિત્રો. ચાલો આપણે તેમાં ધીમે ધીમે ભડકું નાખી સરસ મજાનું પાકે આપણું ભડકું. આવી રીતના કરવાનું. કારણ કે આ લાપસી કોના માટે કરું છું એ તમને પણ જણાવું. કારણ કે અમે મચ્છોયા આહિર છીએ, તો અમારા મચ્છોયાના ઘરે બધોય મસવાઈમાંની લાપસી અષાઢ મહિનામાં બને જ મિત્રો. અમારા મચ્છોયા બધા અષાઢ મહિનામાં મસવાઈમાંની લાપસી અને જો આ મામાના ઠેઠવા છે એ પણ અમે વેરા બનાવીએ મામાદેવના. એટલા માટે આજે આપણા મસવાઈમાંની લાપસી કરું છું. હા, હાલમાં જરાક ખાડા પાડી દઈએ. કારણ કે એક અષાઢી બીજને દિવસે નહીં, પણ આખા અષાઢ મહિનામાં જ્યારે આપણે કાંઈ એવું આવરણ ના હોય બૈરાને, તો એવું બધું હોય એટલે આવરણ ના હોય એટલા માટે આપણે કરી લઈએ. આજે મારે બધું સરસ છે એટલે મેં એકારે 3 નિવેદ કર્યા છે. આમ તો 4 થાશે, એકારે 4 નિવેદ કર્યા.
કારણ કે આપણે વરા પ્રમાણે કરવાના. જો કે જે ઘરમાં જેટલો આપણે માણસ હોય ને જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે કરવાનું હોય. આ અદરાના નિવેદ અમે કહીએ ભાઈ. ને તમે શું કહેતા હોય એ ખબર નહીં, કોમેન્ટમાં કહેજો મિત્રો. એકારે આપણે 4 નિવેદ કરવાના છે. આ મસ્તઈમાની લાપસી પાકી છે, પછી આ આપણે મામાની સોરી આપણે રામાપીરની ખીર પાકી છે. અને હજી આ દાળમા બાપા માટે અમારા ગામમાં દાળમા બાપા બેઠા છે. દાળમા બાપા માટે અમારે ગામડે છે પણ અમે સિટીમાં રહીએ તો પણ અમે દાળમા બાપાના ચોખા કરીએ. અને આ આપણે મસ્તઈમાના ભાઈ છે મામાદેવ, તો તેમના માટે આપણે ઠેસવા બનાવવાના છે મામા માટે મિત્રો. હા, તો સરસ મજાનું આપણું બધું પાકે છે મિત્રો. અને હવે હું કરતી છે ને થોડુંક ઘી રેડું. ઘી છે ભાઈ સરસ મજાનું. આપણે થોડું ઘી નાખ્યું ઉપરથી, મસ્ત મજાને આપણે લાપસી આપણી તૈયાર થઈ જશે. સરસ મજાની જો લાપસી બફાઈ છે. અમુક ભાઈ કુકરમાં કરે, જે જેની નોલેજ અને જે જેને સગવડ પ્રમાણે બધા બનાવતા હોય ભાઈ. એટલે હું તો જો આવી રીતના કરું છું મિત્રો. તમે કેવી રીતના કરતા હોય ખબર નહીં, કોમેન્ટમાં કહેજો. તો આપણે છે ને મસ્ત મજાનું થોડીક વાર આ બધું ઢાંકી દઈએ, મસ્ત મજાનું પાકી જાય. જરાક આપણે તેમને ઢાંકી દઈએ થોડીક વાર, તો સરસ મજાનું ઢકાઈ ગયું એટલે મસ્ત આપણું પાકી જાય લાપસી. મસ્તઈમાની લાપસી મિત્રો. આ લાપસી આપણે મસ્તઈમાની થઈ છે મિત્રો. અને આ આપણે રામાપીરની ખીર બને છે ભાઈ. હા, જે મારા રામાપીરને માનતા હોય એ પણ મારો બ્લોગ જોઈને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો ભાઈ. અને જે મારી મસ્તઈમાને માનતા હોય એ પણ કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. હાલો, આપણું મસ્ત મજાની આપણી પાકી ગઈ છે. હવે તેમને છે ને થોડું હલાવવાનું, આવી રીતના હલાવવાની. કારણ કે એક હાથે ફોન ને એક હાથે આપણો મેળ તો નહીં આવે, પણ થોડીક વાર એટલો ટ્રાય મારું છું મિત્રો. કે સામી સાઈડ જો આપણો ફોન રહી જાય સામી સાઈડ તો આગળ સરસ મજાનું આપણે મજા આવશે. એવું તો દેખાય ખબર નહીં. ભગવાન ભરાવે આપણે ફોન રાખીએ છીએ ભાઈ. તો આપણે હલાવી નાખીએ સરસ મજાની લાપસી થઈ જાય. તો આપણે હલાવીએ છીએ મિત્રો. તો આપણી લાપસી હવે તૈયાર થઈ ગઈ છે ભાઈ. સરસ મજાની ચલો બતાવું મિત્રો. હવે આપણે તેમને ઉતારી લઈશું. તો સરસ મજાની લાપસી તૈયાર થઈ ગઈ છે. હવે તેમને આપણે ઉતારી લઈશું નીચે. ચલો મિત્રો, હવે તેને આપણે ઉતારી લઈ. ગેસ ઓન નથી કરવાનો, હજી આપણે બીજા નિવેદ મૂકવાના છે. કારણ કે 4 નિવેદ કર્યા છે. મેં કીધું આપણે કઈ અત્યારે આવરણ નથી એટલે એકારે 4 નિવેદ કરી નાખી. પછી આપણે કે વધે તો પછી ગાયોને મૂકી દેશું. કારણ કે નિવેદ આપણે રખડાવાય નહીં મિત્રો, એટલે આપણે ગાયોને મૂકી દેશું. પછી તો આપણે મસ્ત મજાની લાપસી બની ગઈ. નીચે આપણે ઉતારી નાખી છે. હવે છે ને આપણે તપેલું લઈશું. હા, તપેલું લઈશું અને તેમાં આપણે પાણી નાખીએ. પાણી નાખ્યું છે અને હવે આપણે મામાના ઠેઠા હવા મુઠ્ઠી કરી હો ભાઈ અમે. કારણ કે સવા મુઠ્ઠી આપણે મામાના ઠેઠા કરીએ છીએ, 1 મુઠ્ઠી અને પછી ઉપર છે એટલે આપણે સવા મુઠ્ઠી થઈ ગયું હોય.
મામાદેવના ખીચવા બને છે સરસ મજાના. પછી આપણે દાળમાં પણ ચોખા કરશું, કારણ કે આ ખીર પડી જાય પછી આપણે ચોખા બનાવવાના. સરસ મજાના આપણા મામાના ચેપલા પાકે છે. અને હવે આપણે ખીરના આપણે ચોખા નાખ્યા ને જોઈ લઈએ. રામાપીરના આપણે ચોખા બનાવવાના હોય એ આપણે જોઈ લઈએ, ટ્રાય મારી લઈએ મસ્ત મજાનું. હા, જરાક આપણે પાકવામાં વિસ્તૃત છે ભાઈ, ચોખા હમણાં પકાઈ ગયા. થોડીક વારમાં હમણાં સરસના ચોખા થઈ જશે. થોડીક વાર આપણે છે ને આમને પણ ઢાંકી દઈએ. મસ્ત મજાનું આપણું બધું સડે છે મિત્રો. હા, ભગવાન માટે હો, બરાબર. જો માનતા હોય એમના માટે, બાકી જે ન માનતા હોય એ તો કાંઈ કોઈ કરતા જ નથી. જે માનતા હોય એ ભગવાનને વરસ દે એકવાર અષાઢ મહિનામાં આપણે ભલે તમારી શક્તિ પ્રમાણે કરવું, પણ ભગવાન એમ નથી કહેતા કે મને જાજુ બધું કરી દો. ખાલી સવા મુઠ્ઠી કરો ને તો એ પણ માની લે. એ ખાલી વાસના ભૂખા હોય ભાઈ. એટલે આપણા બ્લોગમાં બન્યા રહેજો, લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો આપણા ચોખા મસ્ત મજાના સળી ગયા છે ભાઈ, બરાબર. સરસ મજાના ચોખા સળી ગયા છે. હવે તેમાં છે ને આપણે દૂધ નાખીએ. તો મલાઈવાળું મસ્ત મજાનું દૂધ જો ભાઈ. હા, કારણ કે અમારે સિટીમાં ભાઈ તાજું દૂધ ન મળે, પણ થોડુંક સરસ મજાનું દૂધ તો મસ્ત મજાનું હતું. તો આપણે છે ને આજ આપણે તજ છે, કે લવિંગ છે ને એલચી છે એ પણ આપણે તેમાં નાખવાનું છે સરસ મજાનું. તો આ છે ને બધું તેમાં નાખવાનું, કારણ કે આ છે ને મારા રામાપીરને બહુ વાલું ભાઈ મિત્રો. કેમ મારે હા જો આ છે તજ લવિંગ ને એલચી રામાપીરને બહુ વાલું હતું ભાઈ. તો ચાલો મિત્રો આપણે નાખીએ છીએ ત્રણેય વસ્તુ. સરસ મજાનું તેમાં સ્વાદ આવે. અને હવે તેમાં છે ને ખાંડ પણ નખાય અને ગોળ પણ નખાય. જેને જે ભાવતું હોય એ નખાય, પણ હું તો ગોળ નાખું છું ભાઈ. જે નાખવું એ નાખી શકાય. એટલે આપણે ગોળ નાખી દઈએ. મસ્ત મજાનો ગોળ નાખ્યો સરસ મજાનો. તો થોડીક વાર આપણે એમને પકાવવા દઈએ. અને આ છે આપણા મામાના શેઠવા, બરાબર. તો એમને પણ આપણે ચેક કરવા જશે કે શેઠવા મામાદેવને આપણે સળી ગયા કે શું છે, જરાક જોઈ લઈએ. હશે મામાદેવના શેઠવા, તો એ આપણે જરાક ટ્રાય કરી લઈએ. હા, સરસ મજાના સળી ગયા છે મામાદેવના શેઠવા. પણ એ પણ આપણે જરીક ત્યાર પછી ઉતારી લઈએ, થોડીક વાર રહેવા દઈએ. સરસ મજાના જો પાકી ગયા હોય તો આપણે હા સરસ મજાના પાકી ગયા છે. અને તેમને પણ આપણે નીચે ઉતારી લઈએ. આપણે ગેસ તો ઓન કરવાનો જ નથી. હજી એક તો આપણે નિવેદ બાકી છે, એ પણ મૂકીએ. એટલે આપણે સાણસી ગોતીએ છે મિત્રો. ઓ સાણસી નીચે મુકાઈ ગઈ, ગોતી લો, લઈ લો હાલો લેવાઈ ગઈ આપણી સાણસી. આવી ગઈ આપણી સાણસી. ને આ જે વળગું છે ને એમના જે આપણે નિવેદ બાકી છે
પણ એ પાછો કંઈક સારો વાર હશે ત્યારે આપણે પાછા કરશું આ ભડકાના નિવેદ, બરાબર. એટલે હાલો, એ તો આપણે ઉતારી લીધું છે. પણ હવે આપણે એક તપેલું ઘટે મિત્રો, એટલે જો જોઈએ છે તપેલું મળી જાય તો સારું. ઘણા બધા તપેલા આવી ગયા છે, હવે એક તપેલું ઘટે છે એટલે એના માટે આપણે છે ને આ એક આપણે નાનકડી હલવાઈ લઈ લઈએ અને તેમાં આપણે પાણી મૂકી દઈએ. સરસ મજાનું પાણી મૂકી દઈએ, થોડીક વાર આવે ત્યાં લગી આપણે. અને જો આપણે આ છે ને ખીરો સરસ મજાની થઈ ગઈ છે અને જરાક આપણે હલાવીએ ભાઈ. મસ્ત મજાની ખીર છે ભાઈ, અને થોડીક વાર હલાવીએ. જો ખીર સરસ પાકે છે, કારણ કે થોડીક ધીમે ધીમે પાકે તો સરસ મજાની થાય એટલા માટે આપણે છે ને એમાં પાણી ઘટે મિત્રો, આમાં જો એટલે પાણી ન થાય જે આપણે પાણી નાખવાનું છે સરસ મજાનું. આપણે પાણી નાખી દીધું છે. હવે એમાં ચોખા નાખી દઈએ. કારણ કે આપણા ઘરમાં જેટલા જોઈએ એ પ્રમાણે વરા પ્રમાણે રાંધવાનું. ભગવાન એમ નથી કહેતા કે મારા માટે જાજુ બધું કરો, તો ખાલી એક ભાઈ વાસના ભૂખ્યા છે ભગવાન. ચાલો હવે આપણા છે ને દાડમા બાપાના ચોખા સડે છે ત્યાં લગી છે ને આપણે બ્લોકમાં બના રહેજો મિત્રો. જો મિત્રો આપણે છે ને મેળામાંથી બાજટ લઈ આવ્યા હતા. આ છે આપણે હાણા હો, હા ભગવાન માટે ધરવામાં આપણે ખાઈ શકીએ એવું કંઈ નથી. એટલે આ બધું તૈયારી કરી લઈએ મસ્ત મજાને આપણે ખાઈએ. આ કહેવાય આપણે કાહાના ભાણા ભાઈ, એટલે એ આપણે કોથળીમાં પેક રાખ્યા હતા એટલે સરસ મજાના છે. અને આ આપણે બાજટ લઈ આવ્યા હતા ને એમને પણ જરાક ખોલીને કાઢીએ. જો આપણે ખોલી નાખીએ, કારણ કે નવો બાજટ છે એટલે આજે મારા રામાપીરની બીજ છે, તો આપણે મિત્રો આપણે છે ને રાખી દઈએ કેમેરાને, નકર નહીં દેખાય. હા હવે રાખી દીધું. હાથ કરજો મિત્રો, તો આમાં કાંઈ દસ દેખાય તો આપણે છે ને આ કોથળીમાંથી કાઢી લઈએ બાજટ. આજે મારા રામાપીરને તેની માસે બેસાડી અને ભોજન કરાવવું છે. એટલે ભોજન તો શું કરે પણ આપણો ભાવ ભગવાનને ભોજનની કંઈ જરૂર ના હોય. એટલે આપણો સરસ મજાનો બાજટ તો મારે એક બ્લોકમાં નાખેલું છે, લીધો હતો હમણાં જ. અમારે 11નો મેળો હતો ત્યારે જો આવું આપણે મસ્ત મજાનું બાજટ લીધો હતો. તો ચલો આપણે તેમાં પાયા ગોઠવી દઈએ. હાલો આવી રીતના પાયા જો ફિટ કરી લેવાના છે. આ મારે રામાપીરનો નવો બાજટ
બધા ભગવાન માટે. અને આજે મારા રામાપીરની અષાઢી બીજ છે એટલા માટે પહેલો પ્રવેશ મારા રામાપીરનો. એટલે આ બધી આપણે તૈયારી કરી લીધી છે. અને હવે આપણે બધું તૈયાર કરીએ છીએ. તો આમાં આપણે છે ને આ મામાદેવના ઠેસકા નાખીએ છીએ. તેમાં ગોળ ઘી બધું નાખવાનું હોય. તો આપણે આ ઘી છે અને ગોળ પણ લઈ લઈએ. બધું આરે લઈ લઈએ ભાઈ. તેમાં આપણે છે ને આ ગોળ નાખી દઈએ. મસ્ત મજાનો ગોળ નાખ્યો ભાઈ. અને તેમાં આપણે ઘી નાખીએ. સરસ મજાનું મિક્સ થઈ જાય. એક વાણામાં છે ને આપણે લાપસી કરી લઈએ. પછી આપણે આપણે લાપસી ભરી લઈએ. આપણે માવાનું તૈયાર થઈ ગયું છે. એને પણ આપણે થોડીક હલાવી મિક્સ કરી મૂકી દઈએ. આપણે એકારે 4 નિવેદ કર્યા છે. અદરાના નિવેદ અમે કહીએ. અષાઢ મહિનાના નિવેદ. આપણે એકારે 4 પાટલા જોશે, 4 આવા કાહાના ભાણા જોશે. મિત્રો એવું નથી કે આપણે કાહાના ભાણા અને એવું કોઈ જરૂરી ન હોય. કારણ કે તમારા ઘરમાં જે હોય હાલે. ભગવાનને તો ખાલી ભાવના ભૂખા છે ભાઈ ભગવાન તો. ભગવાનને કાંઈ એવી જરૂર નથી કે મને આમ કરું કે તેમ કરું. ભગવાન તો ખાલી ભાવના ભૂખા છે મિત્રો. આપણે આ જો મસ્ત મજાની લાપસી છે ને જરાક ઓલાવ નાખીએ. હાલો આ લાપસી આપણે આ તાંહરી કહેવાય મિત્રો. હા તેમાં આપણે ભરી લઈએ. તાંહરી કહેવાય. જો મસ્ત મજાની આપણે લાપસી ભરી લીધી. અને તેમાં જરાક આપણે ઘી નાખીએ. ઘી તો હોય જ આમાં, ઘી તો હોય જ પણ થોડુંક નાખીએ. સરસ મજાનું આપણે એને મિક્સ કરી દઈએ. હાલો આપણા બે તૈયાર થઈ ગયા છે મિત્રો. હજી થાય છે તૈયાર. રામાપીરની દેગ આપણે કહેવાય મિત્રો. એ પણ આપણે પાકી ગઈ છે. નીચે ઉતારી લઈએ. એમને આપણે ભરવાની તૈયારી કરી લઈએ. ચલો મિત્રો આ પણ આપણે સરસ મજાની પાકી ગઈ છે. રામાપીરની દેગ એ પણ આપણે સરસ મજાની ભરી લઈએ. જો આ કાહાનો ભાણો છે તેમાં મિત્રો આમાં આપણે ભરી લઈએ. મસ્ત મજાનું ભરી લીધું છે. 3 ભાણા થઈ ગયા છે. તેમાં પણ થોડુંક આપણે ઘી નાખી દઈએ. હવે એક બાકી છે પણ ભરી લઈએ. એમાં ટ્રાય મારી લો મિત્રો. હલો તમને ત્યાં લઈ જાઓ ભાઈ. ટ્રાય મારી લઈને લઈ જશું. હલો 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 ટ્રાય મારી લઈએ. અમારા દાળમાં બાપાના ચોખા છે. અમારે ગામમાં બેઠા છે તેમના ચોખા છે. તે પણ આપણે ટ્રાય જરાક મારી લઈએ કે સડી ગયા કે શું છે. મસ્ત મજાના સડી ગયા છે મિત્રો. સરસ મજાના સડી ગયા છે. તો આપણે હવે ઓન કરી દઈએ ભાઈ. 4 નિવેદ એકારે થઈ ગયા છે આપણા. સરસ મજાનું એમને પણ આપણે નીચે ઉતારી લઈએ. જરા
કારણ કે ભગવાનના નૈવેદ્ય હોય એટલે એમને ઓહાવાય નહીં, પાણી બહાર ન કઢે, એમાંથી જ આપણે ડાયરેક્ટ ભરવાનું રહેશે. હાલો, તેમાંથી જ આપણે ડાયરેક્ટ ભરી લઈએ. તેમાંથી આપણે છે ને ભરી લઈએ. આપણે કાહાની તાસરી છે એ પાસે રાખી છે મિત્રો. જરાક વાર આમ રાખીએ એટલે તેમાં બધું પાણી નીકળી જાય. જો આમાં આપણે નાખી દઈએ તાસરીમાં. હવે આપણે આ તૈયાર થઈ ગયું છે. હવે તેમાં છે ને આપણે થોડોક ગોળ નાખીએ અને થોડુંક પણ ઘી નાખીએ, બરાબર. તેમાં પણ થોડુંક ગોળ નાખી દઈએ, ઘી પણ નાખીએ. સોરી હો, મારે દાળમાં બાપાના ચોખામાં મગજ દોડાવવું પડશે. હા હોય, કારણ કે ચોખા હોય દાળમાં બાપાના ને તો તેમાં એવું કાંઈ ન હોય, એટલે માફ કરજો મિત્રો. અને અત્યારે યાદ હવરાયું મારા દાળમાં બાપાએ, એટલા માટે એમને ખાલી ચોખા જ હોય, તો એ ચોખા ખાલી રાખવાના હોય. નહીંતર હું જો હમણાં છે ને એમાં ગોળ ઘી નાખી દઉં, અને આપણે ભગવાન આપેલું યાદ કરાવે, બરાબર. એમાં બધા એમાં જોયું હતું એ પ્રમાણે આપણે નાખ્યું હતું, એટલા માટે માફ કરજો બધા મિત્રો. એટલે આપણે જો બધાય ચારે ચાર નૈવેદ્ય થઈ ગયા છે, અને હવે એક બાજોટની તૈયારી થઈ ગઈ. હજી આપણે 3 બાજોટ તો મિત્રો લેવા જ જશે. તો ચલો આપણે 3 બાજોટ ગોતીએ. અને એટલે બાજોટ તો બધા નહીં હોય, એટલે પાટલા ને એવું ચાલશે બધું. તો આપણે પાટલા ગોતી લઈએ, ત્યાં લગી બ્લોકમાં બના રહેજો મિત્રો. જો આપણે કારે આપણે છે ને મસવાના ને આપણે મામાદેવના બેના ભેરા દેવા કર્યા છે, ને 2 ભાઈ બહેન કહેવાય, એટલા માટે બેને ભેરું જાળવાનું હોય. અને આપણે રામાપીરનો દીવો ચાલુ થઈ ગયો છે, દાળમાં બાપાનો થઈ ગયો છે. તો આપણે છે ને દાળમાં બાપાને જારી લઈ. એ દાળમાં બાપા ભલું કરજો, શક્તિ સવાયા રાખજો, કમાણીમાં બરકત આપજો, અને સાજા નરવા રાખજો દાળમાં બાપા. આપણે દાળમાં બાપાને જારી લીધું છે. હવે આપણે રામાપીરને જારી લઈએ મિત્રો. આપણે મારા રામાપીરની ખીર છે ભાઈ. હે રામાપીર બાપા, શક્તિ સવાયા રાખજો, કમાણીમાં બરકત આપજો, અને સુખ શાંતિ દેજો રામાપીર બાપા. તો અમારા રામાપીરની ખીર છે ભાઈ, તેમને ત્યાં ધરી દઈએ. અમારા દાળમાં બાપાના ચોખા છે એ પણ ધરી દઈએ મિત્રો. અને હવે આપણે મસવાઈમાને લાપસી ધરી દઈએ. તો અમારા મસવાઈમાને લાપસી ધરું તો એમાં મસવાઈમાં સુખ શાંતિ સમૃદ્ધિ દેજો, અને કમાણીમાં બરકત આપજો, અને માતાજી સૌથી સવાયા રાખજો. તો આપણે મસવાઈમાની લાપસી જરાકી છે, આ પણ આપણે ત્યાં મૂકી દઈએ મિત્રો. અને અમારા મામાદેવને ઠેઠવા છે, કારણ કે ભાઈ બહેન 2 ભેગા બેસીને જમે, એટલા માટે આપણે મામાદેવ, હે મામાદેવ સૌથી સવાયા રાખજો, દૂધ દીકરા ધન માયા કમાણીમાં દેજો બરકત. એ ભગવાન, અમે તો કારા માથાના માનવી છે. એ ભગવાન, અમારું સગળું સુખ તમારામાં સમાયેલું છે, તો સુખ શાંતિ સમૃદ્ધિ આપજો, અને કમાણીમાં બરકત આપજો. જય રામાપીર, જય રામાપીર, જય દાળમાં બાપા, અને જય મા મસવાઈમાં. તો ચલો મિત્રો, આપણા બ્લોગમાં બના રહેજો, અને લાઈક કમેન્ટ કરજો પાછા ભૂલતા નહીં મિત્રો. હા, લાઈક ને કમેન્ટ બંને કરજો ભાઈ.
તો જય રામાપીર, જય દાડમા બાપા અને જય મસવાઈમાં.